व्यास और वाल्मीकि अगर हमको न मिलते तो हम कितने गरीब होते। सांस्कृतिक रीते આપણે કેટલા ગરીબ હોત, કેટલા પછડાયેલા હોત। આપણી સંસ્કૃતિમાં જે રસ ઉમેરાણો છે, જે રિચનેસ છે, જે સમૃદ્ધિ છે, वो व्यास जी वाल्मीकि जी की देन है। પરાશર ઋષિના પુત્ર છે તેથી પારાશર કહેવાયા। બદ્રી ધામમાં બદ્રી શબ્દ બહુ સુંદર છે। હિમાલયમાં બદ્રીનાથ ધામ છે। બદ્રી શબ્દ સંસ્કૃતમાં અર્થ થાય છે બોર, બોરડા હોય। તો જે બદ્રીનાથ ધામ હિમાલયમાં છે, આજુબાજુમાં બોરનો વન વિસ્તાર છે, જંગલ વિસ્તાર છે। તો એ વન વિસ્તારમાં વ્યાસજીની ગુફા છે। સરસ્વતી નદીના કાંઠે વ્યાસજીનો આશ્રમ છે, વ્યાસજીની ગુફા છે। અને સુંદર મજાનો ત્રિવેણી સંગમ છે આ ભાગવતની કથામાં। પ્રયાગરાજમાં સુંદર મજાનો મહાકુંભ, સૌએ સ્નાન કર્યું, દર્શન કર્યું। પ્રયાગ એ તીર્થરાજ છે। બધાય તીર્થોમાં પ્રયાગરાજને તીર્થરાજ કીધા છે। શું કામ? કારણ કે પ્રયાગરાજમાં ત્રિવેણી સંગમ છે। ગંગાજી, યમુનાજી અને સરસ્વતીજી ગુપ્ત નદી છે। આમ ત્રણેય સરિતાઓનો ત્યાં સમન્વય છે અને એટલા માટે પ્રયાગરાજને તીર્થરાજ એટલે બધાય તીર્થોનો રાજા કીધા। આમ ભાગવત પણ પુરાણોનો રાજા છે। સર્વે પુરાણોનો રાજા કોઈ હોય તો એ ભાગવત મહાપુરાણ છે। શું કામ? કારણ કે અહીંયા પણ ત્રિવેણી સંગમ છે। જો તીર્થરાજમાં ગંગાજી, યમુનાજી, સરસ્વતીજી છે અને આમાં તમે અવલોકન કરીએ ને તો આપણને સુંદર મજાનો ઈ વાત જડે। ભાગવતજીની રચના ક્યાં થઈ? સરસ્વતી નદીના કિનારે, હિમાલયના ખોળામાં સરસ્વતી નદીના કિનારે ભાગવતજીની રચના થઈ। ભાગવતજીની કથા ગવાણી ક્યાં? ગંગાજીના કિનારે। સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને કથા ગાઈ રહ્યા છે, એ ગવાઈ ક્યાં? ગંગાજીના કિનારે। અને ભાગવતજીમાં જે લીલાઓનું વર્ણન છે, શ્રી કૃષ્ણની લીલાઓનું વર્ણન છે, એ શ્રી કૃષ્ણની લીલાઓ ક્યાં થઈ? ભાગવતજીમાં જે શ્રી કૃષ્ણ લીલાનું વર્ણન છે, એ શ્રી કૃષ્ણ લીલાઓ ક્યાં થઈ? યમુનાજીના કિનારે। લખાણું સરસ્વતીજીના કિનારે, ગવાણી ગંગાજીના કિનારે, અને જે લીલાઓ જ્યાં થઈ એ લીલાઓ ક્યાં થઈ? યમુનાજીના કિનારે। ગંગા, યમુના, સરસ્વતીનું મિલન એ ભાગવત મહાપુરાણની કથા છે। અને આને જ હું ને તમે તાત્વિક રીતે સમજીએ તો ગંગાજી એ ભક્તિની ધારા છે। સમજો, ગંગાજી ભક્તિની ધારા છે, સરસ્વતીજી વૈરાગની ધારા છે। દરેક નદી સમુદ્રમાં મળતી હોય છે। કોઈ પણ નદી, કોઈ પણ પર્વત પ્રદેશથી એ જ્યારે ઝરણું બહીને પછી આ ટ્રિબ્યુટરીઝ, બીજી બધી નદીઓ નાના નાના ભળતી જાય અને પછી વિશાળકાય નદીનું રૂપ, સરિતાનું રૂપ લે, આમ કરીને આગળ વધતી જાય। ઉદ્ગમ સ્થાનથી ચાલુ થાય નદી વહેવાની, ત્યાંથી વહેતી જાય। એનું અંતિમ ગંતવ્ય શું છે? સમુદ્ર છે। वो अपने पिया से मिलने को निरंतर चलती रहती है। समुद्र ए नदी नो पिया छे, एनो पति छे। तो जन्मतानी साथे नदी पोताना पति तरफ गति करी रही छे।
અને આપણા શાસ્ત્રો કહે છે સરસ્વતી નદી કોઈ સમુદ્રમાં ભળતા નથી, એટલે સરસ્વતી નદીને વૈરાગની ધારા કીધી છે. એનું પિયું મિલન નથી, એટલે વૈરાગની ધારા. તો ગંगाजी એ भक्ति धारा છે. स्वयं नारायण के चरण से जिनका उद्भव हुआ वैसी गंगा जी भक्ति की धारा है. सरस्वती जी यमुनानी धारा, सरस्वती जी वैरागनी धारा છે અને યમુનાજી કર્મની ધારા છે. यमुनाजी सूर्यपुत्री है. सूर्यना निश्चित समये एनो उदय थाय અને નિશ્ચિત સમયે એનો અસ્ત થાય. એમાં 1 સેકન્ડની એ વારાફેરી ન આવે. ઘરમાં પંચાંગ હોય, કેલેન્ડરનો ડટ્ટો હોય, તો એમાં તમે જોજો આખા વર્ષનું આપણે ડટ્ટા લઈએ ને, દિવાળીના બેસતા વર્ષના આપણે કેલેન્ડર લઈએ ડટ્ટો, તો પારંપરિક જે ડટ્ટા હોય ને કેલેન્ડર, એની અંદર રોજ સૂર્યોદય અને સૂર્યાસ્તનો સમય નક્કી હોય આખા વર્ષનો. અને તમારે મેળવી જોવાનું, ઈ જ સમયે ઈ જ સેકન્ડે એનો ઉદય થાય અને ઋતુ પ્રમાણે એનો અલગ અલગ એનો ચક્ર ચાલતું રહેતું હોય, પણ ઈ નિયત સમયે એનો ઉદય અને નિયત સમયે એનો અસ્ત એ અવશ્ય થાય અને થાય. કર્મવાદી હે સૂર્ય. સૂર્ય વિજ્ઞાન એમ કહે છે કે સૂર્યની એક કિરણ સૂર્યમાંથી નીકળે એને ધરતી ઉપર પહોંચતા 8 મિનિટનો સમય લાગે. સૂર્યની કિરણ સૂર્યમાંથી નીકળે અને ધરતી ઉપર પહોંચતા એને 8 મિનિટ લાગે. એટલે સૂર્યદેવ જો 8 મિનિટ પોતાના ચક્રનું, સૂર્યદેવનું ચક્ર ખોરવાય ને, તો માત્ર 8 મિનિટમાં જ આ સૃષ્ટિનો પ્રલય થવો સંભવ છે. માત્ર 8 મિનિટમાં. તો સૂર્યદેવ કર્મવાદી છે. તો કર્મવાદી પિતા સૂર્યદેવના પુત્રી યમુનાજી પણ કર્મવાદી છે. તો સમજીએ, ગંગા, યમુના, સરસ્વતીનો સમન્વય આ કથામાં છે. એનો મતલબ શું થયો કે આ ભાગવત પુરાણની અંદર ભક્તિની એ ધારા છે, આ ભાગવત પુરાણની અંદર વૈરાગની એ ધારા છે, અને આ ભાગવત પુરાણની અંદર કર્મની મીમાંસાના સૂત્રો પણ છે. મારો ને તમારો અભિગમ જેવું હોય, મારું ને તમારું વ્યક્તિત્વ જેવું હોય, એ પ્રમાણેનું ભાથું ભાગવત મને ને તમને આપે છે. જુઓ, આપણા ઋષિ મુનિઓને કેટલી સુંદર સૂક્ષ્મ દીર્ઘ દ્રષ્ટિ હતી કે દરેક વ્યક્તિ બીજા વ્યક્તિ જેવો ન હોય. મુંડે મતિર ભિન્ના, હરેક માણસ બીજા કરતા અલગ છે. કોઈ કર્મવાદી હોય, હા, કર્મવાદી માણસને તમે સાંભળશો, હું માળા લઈને બેઠા છો, સેવા કરો, કામ કરો, તમને એવા ઘણા મળશે. બરાબર? તમને ઘણા એવા ઠપ આવે, હા, બધું હું માળા લઈને બેઠા છે, હાલો કામ કરો. वो કર્મવાદી હૈ. અને અમુક લોકો ભક્ત હૃદય ના હોય, એનું હૃદય જ ભક્તિના વિનાશથી ભીંજાયેલું હોય. મીરાબાઈ, નરસિંહ મહેતા, अपना सदगुरु लालजी महाराज, ये क्या है? ये भक्त हृदय है. उनका हृदय भक्ति में भींजा हुआ है. तो अमुक व्यक्तित्व भक्त हृदय होय, અને અમુક વ્યક્તિત્વો વૈરાગવાદી હોય, એનું ચિત્ત જ વૈરાગી હોય. તો ભાગવતજી એક સુંદર મજાની થાળી છે. આ થાળી એની અંદર અલગ અલગ વાનગીઓ પરોસાયેલી છે. વૈરાગવાદી ચિત્તવાળાને ભાગવતજીની અંદરથી વૈરાગનું ભાથું મળે, કર્મવાદી વ્યક્તિને આની અંદરથી કર્મના સૂત્રો મળે, અને ભક્ત હૃદયને આની અંદરથી હરિભક્તિનો રસ મળે. આ બધી વસ્તુ ભાગવત રૂપી મહાથાળીની અંદર પરોસાયેલી છે. હું ને તમે જેવા અભિગમથી ભાગવતજીની પાસે આવીએ, ભાગવતજી એવી રીતે મને તમને જમાડે. આપણે જેવા અભિગમથી हम भक्ति की विचारधारा से आए तो भागवत जी हमें हरि कथा, हरि भक्ति देती हैं. हम कर्म
वादी हैं तो भागवत जी हमें कर्म के सूत्र देती हैं और हम वैराग